ભાઈ કાલે ભાઈ બધા તો ભાઈ મામી નતા આવતી સરપંચ આપણે કાલે બુક કરાવ્યું છે ક્રિકેટ બોક્સ બરોબર ને જીમ વાળી કસરત કરો હાલો ગુડ મોર્નિંગ ગાઈસ જે માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં પણ મજામાં છું ને આજે તો ગયો ફ્રેશ ને ભાઈ ચા નાસ્તો નથી કર્યો ભાઈ કોફી બનાવી હતી મમ્મીએ તો કોફી પીધી છે ભાઈ અને અમારા થઈ ગયો છું તૈયાર અને થઈ ગયો સ્કૂલે જવાનો સમય તો નીકળું સ્કૂલે જવા માટે સ્કૂલે થવાનું તમને પાસે બોલો વાગ્યા છે ભાઈ 7:05 અને ભાઈ અમારા ઘરના પૂજારી ભાઈ એમ કહેવાય કે એ બધું લઈને બેસી ગયા ભાઈ પેલા હવે પૂજા પાઠ કરી રહ્યા ભગવાનનો અને પૂજારી બતાવી દો મારી મમ્મી છે પૂજારી ભાઈ આરતી કરી લે ભાઈ આરતી કરીને મમ્મી પપ્પાનું ટિફિન બનાવશે પછી જાય પપ્પા સાઈડ ઉપર ત્યાં લગન ભાઈ પૂજા પાઠ કરી લે અને હું પણ નીકળું સ્કૂલે જવા માટે પહેલાં ગાઈસ ભાઈ અત્યારે આવી ગયો છું ભાઈ સ્કૂલેથી ઘરે અને વાગી ગયા છે 6 અને જમી મમ્મી લીધું છે ને અત્યારે ભાઈ આવ્યો છું કૌશિકની દુકાને અને ભાઈ ફેવિક્વિક લેવા મને મેં કહ્યું આવ્યો ફેવિક્વિક લેવા છે માણસ કૌશિક કેવિન ને બધા આવ્યા એમ તો કેવિન તો હું છું ત્યાં લગન પહેલી વાર આવ્યો દુકાને હું તો ત્યાં લગનમાં તો બધા હવાણું કરે અને બહુ મસ્ત બેડાય બાકા જેકી બોલાવે ફૂલે ફૂલ જો અને અત્યારે ભાઈ ટ્રીપ અને આવે સારું બોલ જવાની શું પ્રોબ્લેમ ગાઈસ ભાઈ અત્યારે આવ્યો છે ભાઈ કૌશિકની દુકાને ને ભાઈ અત્યારે બધા કેવિન નજી જસ્ટ ગયો જ છે અને અત્યારે વાગી ગયા છે ભાઈ 7 આમ જુઓ અને જે મીટિંગ હતી ભાઈ મીટિંગ કરવા આવ્યો તો સ્પેશિયલ મીટિંગ હતી તો એ મીટિંગ પતી ગઈ છે ને હવે જ આવું છે ઘરે વાગી ગયા 7 અને ભૂખ લાગી છે જોરદારની તો હવે જાય ઘરે એમને આજનો વ્લોગ નાનો બીનો હોય તો જોઉં છું હવે એવું લાગે તો જાય રખડીએ એટલે ગેસ ભાઈ દૂધ બધું લઈ આવ્યો છું ને ભાઈ પાઉંભાજી લઈ આવ્યો છું અને થઈ ગયો છે આરતી કરવાનો સમય તો કરી નાખીએ આરતી આરતી થઈ ગઈ છે ને ગાઈસ જમી લીધું છે ને ભાઈ વાગી ગયા છે અત્યારે ભાઈ 9:10 થઈ ગઈ છે ને ભાઈ અત્યારે આવું છે બહાર ને ભાઈ શહેરમાં માહોલ છે ભાઈ નેટનું થઈ ગયું છે ગાઈસ નેટ પુરાવ્યું છે કાણું વાહ વાહ બસ વાહ વાહ ગાઈસ આ છે ડે 2 અને ભાઈ મેં આજે લીધું છે કામ ખાવણી મતલબ કે વાળવાનું કામ લીધું અને ભાઈ લેવાનું છે ભાઈ આજે પોતું કરવાનું કામ તો મમ્મી કે ભાઈ રાણાને કાંઈ નહીં આવડે તો ભાઈ મેં ભાઈ આ રૂમને ક્લીન કરી નાખી ભાઈ એક હાઉસવાળી કાઢી લીધી છે ના ના મમ્મી તો મારી ઉપર જ બધું એ આપણે ચાલે બે નું એક કામ કરવું પડશે એ ફાઇનલ છે બરોબર એને કયો તમે કહેવાનું હાલો આપણે રૂમમાં હાલો આ રૂમ ક્લીન કરી નાખો ભાઈ હાવણી વાળીને હમણાં હાલો રાણા ઊભા થાવ રાણા સાહેબ ઊભા થાવ ડોલ અપાવો હોય ડોલ આપો હોય એને ડોલ આપો એક ભાઈ હું એક ક્લીન કરી નાખું હાવડે 2 જ મિનિટમાં આમ જો તમે ચપ કરી નાખો પંખો બંધ કરી દો ભાઈ પંખો બંધ કરી દો અરે એક નંબર ચકાચક બનાવો એક નંબર એક દો ફાઇનલી ગાઈસ ભાઈ મારું કામ પતી ગયું છે ને ભાઈ અત્યારે વાર આવ્યો છે ભાઈ ઉદીનો ફોટો કરવાનો 2 મિનિટ મને મેં તમારે મેં તો ભાઈ આલો મને પહેલા જતા એના 500 હાવણી મેં કીધું ભાઈ વીઆઈપી માણસો જ્યારે પોતું મારતા ને ત્યારે 2 લાઈટ ચાલુ કરવી પડે એક તો આ અને એક આ માથે વાળી ભાઈ જો વીઆઈપી માણસો પોતું મારે રાણો પોતું મારે રાણો હા રાણા હા ચક રાણા ચક હા મોજે હા રાણો હરખું પોતું મારજે હા રાણા Now a ghost in the shade. Every step a crack where the smile decayed. Voices in my head softly hum your tune. Dancing with the shadows under a silver moon. Falling stars write your name across the sky. Every trail burns bright, but they won't tell me why. Collide
ગાઈસ આમ જો મિંગલ મામા બતાવો મિંગલ મામા અત્યારે આવું છું ભાઈ મામાના ઘરે વાહ कैसे लोग रहते हैं 5 ऐसा वो अलग ही लेवल का बंदा था जो गाइस અને અમારા ઉદયભાઈ ને પહેરવે તમને બતાવું લાકડી નહીં પણ જો તમે ખાલી એની કળા છે ભાઈ કળા હા આંગળીમાં ફરે છે ખાલી એક ને એક આંગળીમાં હા મોજા જો એક ને એક આંગળીમાં ફરે છે ફરે છે હા મોજા એક ને એક આંગળીમાં ફરે હા એક ને એક આંગળીમાં ફરે ભાઈ અત્યારે પીએ છે શરબત ઉનાળાનું આવ્યા છીએ મામાના ઘરે આમ અને કાલ બધા નાવ આવજો આપણે સ્વિમિંગ પૂલે સાઈડ ઉપર કાલે ન મેળાવે કાલે 12 વાગે આમી લેતા આવજો ને લેતા આવજો હે કાલે નો મેળાવે મામા ક્યારે આવશે મેળ આવશે ત્યારે મને લઈ જાવ તો માટકા ભરીને લેતી આવો. પાક્કું ને ગરમ થઈ જાય ત્યારે બ્લોગ માં આવે છે કાલે વધારે વાયરલ થાય કેમ પાક્કું છે ભાઈ નાની પ્રીતિ જેવું કરે ઈ આવે છે એમ જ કે નહીં બ્લોગ માં આવે છે હા બરકું બોલો જો હું બરકું બોલાવડાવું ભાઈ કાલે ભાઈ બધા આઠું ભાઈ મામી લેતા આવશે શરબત ભાઈ આપણે કાલે બુક કરાવવું છે ક્રિકેટ બોક્સ બરોબર ને અને 12 વાગે આવશે ઈ પેલા આવશે નહીં બરોબર પાક્કું હા કે ના તો કયો એટલે ખબર પડે મને ક્રિકેટ મેચ જોવા લઈ જાવ તો શરબત આવશે. હાલો ભાઈ તમારું ભાઈ ફાઇનલ ભાઈ આપણે ભાઈ શરબત પીવાનું છે એટલે ફાઇનલ બરોબર ને હવે તમે જઈએ હાલો તમે ના આવતા હાલો આવજો બેહો ને. હવે જાય ને ભાઈ વાગી ગયા છે 10:30 હવે વહેલા હોઈ જાય કેમ કે જવાનું છે કાલ સ્કૂલે ગાઈસ ભાઈ ઘરે જતા ભાઈ અહીંયા આવ્યા છીએ ભાઈ ચા પીવા માટે સ્પેશિયલ અને ભાઈ આ જો ઉદયભાઈ હેલ્મેટ મેકતો નથી ભાઈ મામા પાસેથી લઈ લીધું છે એમાંનું હેલ્મેટ ભાઈ હેલ્મેટ મેકતો નથી ભાઈ અત્યારે જો અત્યારે બધા ચા પીવે ખાલી એક જ નથી પીતો અને કૂતરું ગળી ગયું અંદર એવો હોઈ જાય કૂતરું અને જવાનું છે કાલ ભાઈ આપણે ક્રિકેટ બોક્સમાં બધાને એને બુક કરે ને કોઈ બરોબર ને મામા ક્રિકેટ બોક્સમાં કાલ બાકા જીકી ભાઈ એની આમ કઈ ચર્ચા હાલે અત્યારે 4-6 માં રમવું પડે તમે રન કરી દોડી ન કહો ટીપે બોલી ઓછી આવે બહુ રમત મજા અને બધા ઘર ભાઈ પહેલી વાર ગયા હતા જ્યારે ફૂલ બાકા જીકી બોલે છે કાલે ફૂલ બાકા જીકી બોલાવે છે તમે કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં મજા જ આવે રાખશે જગ્યાએ કઈ જગ્યાએ આયા ઘરની પાછળ આનપુર આવે આમ આમ નેરવાળા રસ્તે આ પોલારીસ છે ને પોલારીસ આ મોટી બિલ્ડિંગ નેરવાળા રસ્તે આગળ ત્યાં જ છે આગળ ભાઈ જીમ વાળા બોય જો બે લોકો જીમમાં જાય છે જીમ કરે આ બે જો ક્યારના મામા ભાણિયો જીમ કરે અમે લોકો જીમમાં આપણે નથી જતા આપણે નહીં હો ભાઈ ઈ કરતા છે ને હા. આપણું જીમમાં કામ નહીં એમ આ લોકો ભાઈ બહુ ઉડિયો બોલા કોટા તમારે સ્પેશિયલ જીમ મેકવાનું છે વરદ ના લોકો તો હા જીમમાં ઓલી કસરત કેમ કરો જીમ વાળી કસરત કરો હાલો ગાઈસ ભાઈ અત્યારે વાગી ગયા છે 11:30 ને ઘરે આવી ગયો છું અને એક ખુશીની વાત કહી દઉં તો આજે ફાઇનલી ગાઈસ અમે ન્યુ હેલ્મેટ છોડાવ્યું છે આમાં યામાહાનું ભાઈ હેલ્મેટ છોડાવ્યું છે ભાઈ કાયસરા કાંઠે એસઆઈએસ વસ્તુ છે બ્રાન્ડ વસ્તુ લીધી ભાઈ હવે 11:30 છે ફેવરેટ આવે છે ટૂંક સમયમાં લાઈક શેર સબસ્ક્રાઇબ થોડુંક જોરથી બોલ વાંધો નહીં હવે ભૂલી જાય તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 11:30 ને ઘરે આવી ગયા છે ને મમ્મી પપ્પા તો હોઈ ગયા એટલા માટે કરું હવે બોલવું પડે તો હવે બોલું ને ખાસ કરીને સંભળાય અને ભાઈ તે ક્રિકેટ બોક્સનું બુક કરાવ્યું છે ભાઈ શનિવારનું કરવાનું હતું તો સન્ડે આવે એટલે મોડે લગન સૂતા હોય તો વાંધો ન આવે પણ શું કરવાનું થયું છે પણ કાંઈ વાંધો નહીં તો કાલે મળીએ ક્રિકેટ બોક્સમાં અને મોજ કરીએ બધા ફેમિલી સાથે જઈએ છીએ તો આશા છે કે આ તો લોકો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યારે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ટાટા બાય બાય સી યુ ગુડ બાય ટાટા મળીએ ટેક કેર ગુડ નાઇટ હોઈ જાજો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે એ ગઈને